ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં જ હશે. તો અત્યારે દાદા ચા પીવા માંડ્યા છે. કેમ દાદા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું ચા પીવો છો? હા, ચા પી. બીજું ચા ને બિસ્કિટ? અને આ બિસ્કિટ છે. હા, તો નાસ્તો પણ રેડી થઈ ગયો છે ને અમે જઈએ છીએ ગામડે. એ પહેલા અમારે બનાવવાના છે સાંજે ઢોસા, તો ઢોસાનું પલાળવાનું છે, જેની તૈયારી પણ ચાલુ છે. અત્યારે નાસ્તો કરીને ફ્રી થઈ ગયા છીએ અને અત્યારે અમે જાય છીએ વાડીએ. ખાતર નાખવાનું છે, ખાતરને દવા છાંટવાની છે. તો જઈ આવી વાડીએ. શાંતિ બાપા. હાલે કારીગર. ચાલુ નથી ચાલુ. તારથી નહીં થાય, રેવા દે. ચાલો હવે નીકળીએ. એટલે બેસની મોડું થાય યાર. હું ખાઉં છું બનાના. કે જાવ હે? તમે નીકળી ગયા છીએ. શું કેવું તિયા? મસ્ત મજાનો પવન છે, બહુ મજા આવે છે. અમારા ગામનો સુંદર નજારો. દેંગે દેંગે. હા, इसको मोटे पंखा बोलते हैं. હાલો જાઓ દેવો. આ છે અમારા ગામની નદી. કેમ થાય ફાળું બધાયને? ના હોય ના, ધીમે ધીમે. કેટલું ઊંડું છે? એ જો ખાડામાં નાખી હો રાજે. નાખી જો જો નાખે ઊંધે કાઈ દેવું લાગે હે આમાં. જો 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 કેવી બીક લાગી. નીકળી ગઈ. અમે જાય છીએ વાડીએ. તો ત્રુસાલી ખાતરનું બાચકું ખોલે છે, ખાતર નાખવાનું છે આમાં. આ મારી વાડી છે. રાજામથી વાવણિયા લઈને આવે છે. પવન ચક્કો તો બતાય. પવન ચક્કો આ પવન ચકો. હાલે આ ફટકી માવણીઓ ભરીને જવાનું કીધું. ક્યાં જવાનું? ગમે એ કામ કરતા હોય ને એનો વિડીયો ઉતારવાનો હોય. હા, પછી આ કઈ તને મોટું જોવા નથી આવે, નકર હાલ ઉપર વાવણીયું ને નાખવા માંડ ખાતર. હું મને નાખું. આ બે ખાતર ભરે છે ને ખાતર નાખે. ખાતર જ કહેવાય, ઉરિયા નો કહેવાય. કયું ખાતર હે ઈ તો કે? ઉડિયા. ઉરિયા ખાતર હે. તો જીયો ખાતર નાખશે ને હું વિડિયા ઉતારીશ જીયાના. તો જીયાની તો હરગી જાય. હું કેવું જીયા તને તો બહુ જલ. બાકી છે. ભરાઈ ગયું. હા, એટલું આવડ્યું એટલું આવડ્યું. જો વાત ઢોળશે ને એટલે પછી નટુભાઈ એવા ખારા થાય. તઈની વાત તઈ. તઈ જોઈ લે. છેટા છેટા છે. અહીંયા મારા પપ્પા ને દાદા છે. જો હાથ ઊંચો કરીને બોલાવે છે. હાલો. આટલી લેની આમથી રાખો ને, આને ઉતાવળ ભારી મરી જાવ ને. આમને કામમાં ને કામમાં મગું માનતો જો વીમા ઉભા મકુમાં વીમામાં તો ખોટું નથી કે સાચું જ છે. એમાં કઈ ખોટું નથી. ઉભા રહી હવે એમને પડી રાખો. બંને ખાતર નાખવાનું ચાલુ કર. સાઈડમાં આ જો આ ખાતર નાખતા શીખે છે ખેડૂતના દીકરા. એક હરખું પડવું જોઈએ.
ખાતર નાખતા નથી આવડતું આને જોવો. અમે એમ કે અમે ખેડૂતના દીકરા ખાતર નાખતા નથી આવડતું. આ જીયો જોવો કેટલો આગળ ધોયડો જાય છે ખાતર નાખતા શીખે છે. બધુંય શીખવાનું છે. શીખો એટલે જાય સ્કૂલે લઈ આવી, હોસ્ટેલમાં લઈ આવી. જીયા રાજના હું હોસ્ટેલમાં લઈ આવી હું. નટુભાઈ ની હોસ્ટેલમાં બધું શીખડાવી દે નટુભાઈ. ખાતર નાખે છે જોવો હાડો બનાવી બે. તો અત્યારે ખાતર નાખવાનું ચાલુ છે વાડીએ. સેલિબ્રિટી જો વાવણીઓ લઈને ખાતર નાખે છે. હું કેવું સેલિબ્રિટી ખાતર નાખસ તો હજી દવાનો પંપે ચડાવવાનો છો આપણે. આ કોણ છે? બાપાને તો ઓળખાણ કઢે. કોઈ નથી, એમનો વિડીયો ઉતારીશ. તો મોર છે મસ્તનો. કેટલી બધી પવન ચક્કી છે જો. મસ્ત વ્યૂઝ આવે છે અમારી વાડીએ. તો ગાઈઝ અમારે અત્યારે દવા ઘટી છે તો અત્યારે અમે ઘરે દવા લેવા જાય છીએ. રસ્તો એવી છે. રસ્તો તમે જોઈ શકો છો. અત્યારે ખેતરમાં ખાતરને દવા છટાઈ ગઈ છે અને આ નાસ્તો બસ્તો કરીને અમે કમ્પ્લીટ થઈ ગયા છે. પડીકા ઉડ્યા છે. ગુડી જો અહીંયા સાટવા માંડી છે. ડકોર દવા ચાલુ છે. બાપા અહીંયા ઊભા છે અને જીઓ ખાતર ભરે છે. તો હવે આ થોડુંક જ બાકી છે, પછી જવાનું છે પાછું જામનગર. અત્યારે અમે આવ્યા છીએ ગામડે. શું કહે ગુડી? અરે અમારા ગામમાં કેવડો મોટો પંખો છે, હાલો બતાવું. હાલો હાલો. હે એવડો મોટો છે? અરે બહુ મોટો પંખો છે, આખા ગામને પવન આપે એવો. એવડો મોટો? તે જોયો છે કોઈ? મેં તો નથી જોયો. અરે એને નો જોયો, એ હજી નાનો છે ને એટલે એને નો જોયો. હાલો બતાવું. અરે આખા ગામને પવન આપે. કેટલું કાગળ જવાનું છે? અહીંયા જો આ સેઢે જો આઈ રહ્યો. જો દેખાય છે? જો આઈ રહ્યો આ પંખો. આ પંખો હે? નો કહેવાય ને, પવન ચક્કી કહેવાય. અરે પંખો જ કહેવાય, પંખો જ કહેવાય આને. પંખો જ કહેવાય. ઈ બહુ વધારે પવન આપે કહેવાય. પણ ફ્રેન્ડ્સ કોમેન્ટ કરજો, આને પંખો કહેવાય કે પવન ચક્કી કહેવાય? અરે એને પંખો જ કહેવાય. તમારા ગામમાં પવન ચક્કી કહેવાતી છે. ઈ પવન કેટલો આપે. આમ કેટલા બધા છે રોજી તું આમ જો. અરે પણ આ કેટલી બધી એ પંખો જ છે, આને પંખા કહેવાય. આટલા બધા પંખા હોય? અરે હા હા પંખા જ કહેવાય. આપા ભરતી કોર પંખા હે આમાં. ઈ પંખા જ છે. પંખા હે પવન આપે જોરદાર. પવન ચક્કી મંડે. મેં કીધું કોન્જન કેવડોય પંખો હોય છે, આ તો પવન ચક્કી લઈને આવી. અરે પણ પવન ચક્કી નથી, આને પંખો કહેવાય. આને પવન ચક્કી કહેવાય. હાય લાય લમ સાનમુન યાર ક્યાં થઈ ઢલવીને લઈ આવી આ. તો અત્યારે અમે જઈએ છીએ ગામનગર. નીકળી ગયા છીએ ઘરેથી, પાછા વાડીએથી. જાવું ગુડી ઘણું નહીં. આવી ગયા છીએ હવે, નાઈન ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. બપોરે જમવાનું બનવાનું ચાલુ છે અને આ બરીનું દૂધ આવી ગયું છે. એ હમણાં હું બરી બનાવીશ. રોટલી ચાલુ છે બનવાની. તું ક્યાં જાય જેનીસ? તું ક્યાં હું જાય? જાઉં છું શરણ લેવા. ઠેક. શરણ દૂધની બાટલી. આ મારી ગુડી છે ને આ છે સરસબા. હાલ વઘાર નાખું શેનું? ફ્રેન્ડ્સ તો અત્યારે બરી બનવાનું કામકાજ ચાલુ છે. ગુડી બરી બનાવે છે. કોણે કોણે બરી ખાધી કોમેન્ટ કરી દેજો. બરી બને છે બરી. બરી બને છે, તું બનાવવાની છો? તો મસ્ત અત્યારે બરી બનીને રેડી થઈ ગઈ છે. તો અત્યારે સાંજ પડી ગઈ છે, અંધારું થઈ ગયું છે. સાંજનું જમવાનું બનવાનું ચાલુ છે.
શું બનાવશ ગુડી? ઢોસા. આ કેમ આવા થઈ ગયા, તૂટી ગયા? પેલું તો બગડે ને. હજી પેલું જ બનાવ્યું? ઓપનિંગ કર્યું. તો ઢોસા પાર્ટી ચાલુ છે, જમવાનું પણ ચાલુ થઈ ગયું છે. કરતા હતા ને તમે આમનો પલાળાય ને આમનો પલાળાય ને હલત નથી. એમ કાચા પાકા દઈ દો. હા જેવો હોય એવો હાલ છે. જેવા હોય એવા આવશે. હા હા બાભાને તો કોઈ કડક હો. કડક દાંતે જવા હે કડક. હા દાંત વગર ગરમી જવાના થાય જો આવા આવશે કડક. એવા કડક આવે હા. આવશે હા લબડ થઈ ગયું. ઓય 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 એવું ના આવે. સાચની કોમેન્ટ છે જોગંદરસિંહ જાડેજા, તમે સાતમ આઠમ કરીને જશો નહીં. મંગળવારના જતી રહેવાની છું. પછી છે ગુજરાતી ચેલેન્જ જોરદાર, થેન્ક યુ સો મચ. પછી છે રીતિ નાડિયાપરા અનલિમિટેડ પીઝા, કાલ પીઝા કહે છે અનલિમિટેડનું. પછી છે મનીષા પટેલ અનલિમિટેડ ન ખવાય, 100% સાચી વાત છે, પણ અમને અનલિમિટેડ જ ભાવે. પછી છે ભરત ઠાકોર, જય માતાજી. જોગંદરસિંહ જાડેજા, તમે મજામાં ને? હા હું અમે એકદમ મજામાં. પછી છે AR જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. પછી છે ભાવિની પટેલ, પપ્પા સાચું જ કે છે ના ખવાય પીઝા. તૃષાલી વધારે દેખાય છે, સાચી વાત છે, હું જ વધારે દેખાવ છું ને લગ્નમાં. અશોક સભાયા, હાય ગુડી, હાય ગુડી, તમે કોણ છો? અશોક સભાયા જે મારા કોક ભાઈ છે, થોડીક અડખાણ આપી દેજો. તો થેન્ક યુ સો મચ કમેન્ટ કરવા બદલ. જે લોકો હજી સુધી અમારી કમેન્ટ નથી કરતા તો જલ્દીથી કમેન્ટ કરો, લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો. જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવવાનું બિલકુલ ના ભૂલતા. મળીએ પાછા કાલ સવારે, ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, શ્રી પ્રેમ, ટેક કેર, બાય, લવ યુ ગાઈઝ.